જય માતાજી, બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ. તો તમારું સ્વાગત છે એક અમારા નવા બ્લોગમાં. અત્યારે વાગી ગયા છે 6 અને આપણે ઉઠી ગયા હતા વહેલા અને અત્યારે બનાવવાનું છે ટિફિન. તો આપણે જો ટિફિનની ને બધી તૈયાર થાય છે તો આપણે તો પહેલાં તો છે ને કચરો નાખી આવી બહાર જઈને. અહીંથી બહાર દૂર છે થોડું, તો કચરો નાખી આવી, પછી ચા મૂકી દઈ, પછી રોટલી શાક બધું બનાવી નાખી, કેમ કે આજે આપણે જવાનું છે કામે. અને કામ્યાબેન ને પપ્પા હુતા છે હજી, તો ત્યાં સુધીમાં આપણે નાસ્તો ને એવું બધું બનાવી લઈ. કામ્યાબેન ઉઠી ગયા છે અને ઉઠીને જો કંઈક ઠેલી લઈને બેઠા છે. શું કરો છો કામ્યાબેન? હે કંઈક ઠેલી લઈને કંઈક કરે છે બેન. ઠેલી લઈ લીધી છે કંઈક જો પ્લાસ્ટિકની. ઓહો, શું કાઢ્યું? હા, રેનકોટ. રેનકોટ નો કહેવાય, સ્વેટર કહેવાય. શું કહેવાય? જર્સી. 2 દિવસથી કે મમ્મી મને સ્વેટર ને એવું ગોતી દે, સ્વેટર ને એવું ગોતી દે. તો જો આજે એને આપી દીધી ઠેલી, કીધું લઈ લે. બસ બધાય નું ખોય, બધાય નહીં, તાર જોતું હોય લઈ લે. આમ જો બધાય ઢગલો કરી દીધું. કામ્યા આપણે બધાય નો કઢાય, જોતું હોય લઈ લે. બધું તાર પછી વાળી મેકવું પડશે હો. હા, એ મેકી દો અને બાકી તાર જોતો હોય એક રાખ કામ્યા. હ, કયું જોઈશ તારે? એમ પપ્પા અહીં બેસી ગયા છે જો. વાહ, આ તારો છે. ચાલો કામ્યાબેન જો શિયાળો કામ્યાબેન ને આવી ગયો છે. કામ્યાબેન રેનકોટ આ પહેરી લે. હાલો કામ્યાબેન જો સ્વેટર પહેરવા મળ્યા છે. કામ્યાબેન ને અમારા આખા ઘરમાં બધાને પહેલાં ઠંડી આવી ગઈ છે. હે કામ્યા? શિયાળો આવી ગયો છે કામ્યાબેન. 2-3 દિવસથી કે મમ્મી સ્વેટર ગોતી દે, મમ્મી સ્વેટર ગોતી દે. તો આજ જો એને આપી દીધી ઠેલી, કીધું લઈ લે આમાં તારું હોય. કા કામ્યા? એવું કર્યું ને? હવે બેનને નિરાશ થઈ કા સ્વેટર ગોતી દીધું. કેમ થયું? શેર નથી પીતા છે? પપ્પાને કે કરી દે જા. આમ ફરી તો તુલસી વિવાહ, તો આપણે તુલસી માને પગે લાગી લઈએ. તો આપણે તુલસીમાં છે અત્યારે વાગી ગયા છે 10:30 અને જો આપણે ચા આવી ગઈ છે. ચા પીવા જઈને અત્યારે જો માંડવી વીણી છે. તો આપણે આટલી માંડવી વીણી છે. આ બીજી ઠેલી છે, એકવાર તો આપણે નાખી દીધું. આપણે જમવા બેસી ગયા છીએ. અત્યારે વાગી ગયો છે 1 વાગી ગયો છે અને જો જમવા માટે લેવા છીએ આપણે કોબીનો સંભારો, અથાણું, રોટલી અને સૈસરી આવે છે. હવે હાંજ પડી ગઈ છે, 5:45 થઈ ગયા છે. જો આપણે જઈએ છીએ ઘરે અને માંડવી વીણતા તાજી વીણાણી નથી, હજી ઘણી બધી છે. હવે થોડોક દી રહ્યો છે.
વજન ઉઠી જાવ તો મૂકી દેવાનું. આજે છે તુલસી વિવાહ, તો તમને બધાને મારા અને મારા પરિવાર તરફથી તુલસી વિવાહની ખૂબ સારી શુભેચ્છા. અને આપણે તુલસી વિવાહ અને આવા પ્રસંગ બધા આવતા રહી. જો આપણે મસ્ત મજાની અખની બનાવી છે ને રોટલી છે ઘઉંની. હાંડા વાળુંમાં જો આપણે બનાવ્યું છે. હાલો બધા હાંડા વાળું કરવા આપણે બે ગયા છીએ અને ઠંડી ઠંડી સાઈસઈ છે.